પંચગંગા એવું કંઈક છે. જો પંચગંગા આવી રીતે વાવણી થાય છે અહીંયા જો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે ને મોઢું ધોયા વિના વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે તમને એક વ્યૂ બતાવું જો જોરદારનો. આ ટેન્ટેડન જોરદાર ઉગી જશે ને આમ જો ઝાકળ તો જો મિત્રો તમે ખાલી આમ જો કંઈક બતાતું ને બોલો કેટલો ઝાકળ પડ્યો. એટલો તો ઝાકળ હમણાં 2-3 દીથાનો એટલો પડે ને વાત પછોમાં. આજ તો પાછો બહુ પડ્યો, દુનિયાનો પડ્યો ઝાકળ. પણ કેમ પણ વ્યૂ એક જોરદારનો લાગે ને અત્યારમાં જો સવારનું. તો કાંઈ નહીં મિત્રો, અત્યારમાં હજી મોઢું ધોવાનું બાકી છે ને હાથમાં પીસી છે, તમે જોઈ શકો છો. તો મેં વ્યૂ જોયું, હું હાલો તમને બતાવી દઉં થોડુંક. ને ખાસ કરીને મિત્રો આજે છે ને લગભગ વાવેતર કરવાનું છે. શેનું વાવેતર કરવાનું છે એનું કંઈ નક્કી નથી. રાતે ફોન આવ્યો હતો કે સવારમાં પહેલાં 3 જણાને દાડીએ જવાનું છે ને 2 જણા ઘરે રહ્યો, એટલે આપણે વાવેતર કરી નાખ્યું. કેમ કે બાજુમાં માંડવી વીણવાની છે, એટલે કિરણની બા અને સુખોની વડા જવાના છે માંડવી વીણવા, ને મારા પપ્પાને રહેવાનું છે વાવેતર કરે એટલે ત્યાં જવાનું છે. પછી ધોરીને એવું બધું બનાવવાનું હોય ને એ માટે. તો કાંઈ નહીં મિત્રો, ફાઇનલી આપણે વાવેતર કરવાનું ચાલુ થઈ જાય. કેમ કે લગભગ મેં મિની વ્લોગ નાખ્યો તો 10 વાગે. આ કાલથી મેં ચાલુ કરી દીધું છે મિની વ્લોગ બનાવવાનું. તો મિત્રો મિની વ્લોગ જોવાનું તમને ગમતો હોય તો એક જોરદારનો કોમેન્ટ કરી નાખો. મિની વ્લોગમાં 10 વાગે મિની વ્લોગ ડેલી સવારમાં આવે છે. તો કાંઈ નહીં, પહેલાં ફટાફટ આપણે બ્રશ કરી નાખી પછી પાછા મળી. હાલો મિત્રો, આપણે મસ્ત મજાનું મોઢું બધું ધોઈ નાખ્યું છે ને કિરણની છે ને જાય છે દાડીએ. તો કાલે દાડીએ નવરા કઈ ઘરે બે તો હમણાં મિત્રો સાંજે છે ને 10 વાગ્યાથી મહેનત કરે શક્કરપારા બનાવવામાં. કા તમારે કારણ પાછું મીઠા ડબલું હતું ને ભરી દીધા ખવડાવી હવે ખાતા ભલે એક લાગે. હા મને થોડીક દાડિયા હોય તો આવી જાવ. દાડિયા પડે ને કઈ બે થોડું મારે ને આવવાનું. તમે બાપા મારે જ કહો ને ન લઈ દેવાય. તો કાંઈ નહીં મિત્ર, હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ પછી આપણે ઓલી વાડી જવાનું છે. કેમ કે વાવેતર કરવાનું છે. લગભગ જો ફોન આવે ને તો દાળ થાય એવું છે. ચાલો જઈ નાસ્તો કરો. ને સુખો જો અત્યારમાં પરમાં ફોન ઘમડે છે. ટોપી પણ ગાંધી બપુને લાગે. અસર આમ જો સૂરજ દાદા ઉગી જશે. મારા બા ને બધા જાય છે દાડી. તો હાલે પેલા આપણે નાસ્તો કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણી વાડીએ છે ને ડુંગળીનું વાવેતર ચાલુ થઈ ગયું છે. ડુંગળી કઈ છે તમને બતાવું. આવી કંઈક છે કે ડુંગળી પંચગંગા એવું કંઈક છે. જો પંચગંગા નામ છે ડુંગળીનું. ને આ સાટિયું છે, કાળું બી આવે ને એ આ બાજુ છે ને વધારે સાટિયું કરે, કાળું બી આવે. ને હું છે ને આ ખાતર છે ને ઠેલે આવી રીતે નાખું છું ને આમાં ગાંગડા કાઢું છું આવી રીતે. કેમ કે આ શાલ લેવા હતા એમાં છેલ્લી એક જ હતી, હવે લેવા આવવાની છે એ માટે. ને આ બાજુ જો મિત્રો વાવેતર થાય છે, ટ્રેક્ટર જો આવેલું જાય છે. હું ના જાતો ને વિડીયો તરવા, કેમ કે આ ખાતર પાછું છે ને ભરવાનું આવવાનું એવું થોડુંક વધી થાય છે એ માટે. મારા પપ્પાએ જો બીજા ભાઈ છે ને ખેડૂને હોય બધા એવું છે. તો મિત્રો આવું કંઈક અમે વાવેતર કર્યું છે ડુંગળીનું. તમારે એ બાજુ કેનું વાવેતર થાય એ જરીક કહેજો. કેમ કે અત્યારમાં વહેલા વાવેતર કરીને તો વધારે સારું. કેમ કે આ જમીન ખાલી થઈ જાય એટલે તરત વાવેતર કરી નાખવાનું ડુંગળીનું. નોરતા આવે એટલે વાવેતર કરવું જ પડે છે. ને અમુકને અમારી બાજુ છે ભાવનગર બાજુ ના છે ને વધારે ઓલું કરે છે, રોપલી કરે છે જે સોંપવાની આવે એવી રીતે. તો કાંઈ નહીં, થોડોક તડકો પણ વધી જશે એ માટે નીચે બેસી જશું, પણ તડકો ફૂલ પડે છે. તો કાંઈ નહીં, પૈસા પાછા મળી. હાલો તો જુઓ મિત્રો, તમે આવી રીતે વાવણી થાય છે અહીંયા જુઓ. મારો પપ્પા કેમ પપ્પા ડુંગળી વાવી નાખીને સાટીએ કર્યો. કા 10 વીઘાનું સાટીએ કર્યો છે જો આવી રીતે. હે ને જોરદારનું આખામાં કરે છે. હજી તો એટલું બાકી છે, બધું બાકી છે. તડકો બહુ પડે, શું કરવું. તો ફાઇનલી મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો અમે બપોરા કરવા આજ તો બીજું કોઈ ને હું મારા પપ્પા બે છીએ. કેમ કે કિરણ સુખવાન મારા બાની ગયેલા છે દાડીએ, એટલે એ ત્યાં જમશે ને આ જમવા રાયે જમશે. કેમ કે ડુંગળીનું વાવેતર ચાલે છે એ માટે. થોડુંક જ બાકી છે એટલે ખાઈને ફટાફટ પહેલાં પૂરું કરી નાખી પછી પાળાને એવું બધું બાંધવાનું, ધોરીને એવું કરવાનું છે. ચાલો પહેલાં જમી લઈએ. ફાઇનલી મિત્રો 10 વીઘાની ડુંગળી વવાઈ ગઈ છે. આમ જો ખાલી 2 જ કેરા બાકી છે, આવડા 2 હે ને જ બાકી.
તો ટ્રેક્ટર હા વેલા આવે મારો પાડો સાબી હા સાની મોજે તો સાલ વર પણ બીજી વાર લીધે ટીંગાણી ને ઠેલી રાતે પાહા લઈ આવ્યા તો ખાતરના ગાંગડા પીડા એ બધું સાફ કરવું પડે નકર પાછું ટ્રેક્ટરમાં ભરાઈ જાય એ માટે તો કાંઈ નહીં અમારે તો ડુંગળી વવાજી છે તમારે વવાજી કે જરાક કોમેન્ટ કરો તમારી બાજુ વવાજી હોય તો ને થોડોક પવન આજ આવે છે એવું છે તો હાલો પછી પાછા મિત્રો હવે છે ને ધોરીઓ કરવાનો છે કેવી રીતે આવી રીતે જો એ પતરું મારી દીધું હોય ટ્રેક્ટરથી ને આ અંદર જેટલી દોડ છે ને એ બધી પાવડાથી આવી રીતે બધી કાઢવાની છે ને આ જેટલા ઓલા થઈ ગયેલા છે ને નાકા ઓલાના જે આ ઓલા કરવાના એ હેરખા કરવાના છે એવું છે બધું કેમ કે હેઠે એ માટે વહી ગયો કેમ કે પવન આવે તો ઘોઘરો અવાજ આવશે એ માટે થોડો અવાજ આવતો હોય છે ઘોઘરો પણ કાંઈ વાંધો નહીં હાયલા રાખે આવું બધું કેમ કે ખેતરમાં કામ કરતા એટલે પવન ને એવું બધું આવતું એટલે આ બધું કેવરાવે તે આવું તો કાંઈ નહીં હાલો આ પેલા હેઠું કરી નાખ્યું ફટાફટ નકર પાસે લગભગ 5 વાગી જશે ને પૂરું નહીં થાય કાલ પાછું આમાં પાણી ચાલુ કરવાનું છે ને કહે છે એટલે પાણી ચાલુ કરી જ દેવું પડશે કે હમણાં દેખાનો કાંઈ વરસાદ નહીં એ માટે તો હાલો પેલા ફટાફટ આ ધોરીઓ કરી નાખીએ તો ફાઇનલી મિત્રો આમ જો આવી રીતે કરી નાખે ધોરિયા જોરદાર બધે ઠેઠ હતી એમ જો આ બાજુથી કવડા મોટા કર્યા આ થોડાક બાકી કાંઈ મારો પાછો જાય છે હવે કેમ કે ગામમાં જવાનું છે પણ મોડું જાય ને ગાડીમાં ભાઈ લાઇટ નહીં થતી વાંધો ગેલા ફૂટી ગયેલો હોય એવું છે ને ખાસ કરીને મિત્રો આજ થોડોક તડકો હતો પણ બપોર પછીનો મજા આવી જાય કેમ કે થોડુંક વાતાવરણ સાંઈવાળું હતું એવું તો મિત્રો આવી કંઈક લાઈફ છે મારી ફાર્મિંગની બધી એટલે આવું બધું વિડીયોમાં આવશે તમને થોડુંક એમ થતું છે કે વારા કલાક ખેતરનું બતાવે પણ શું કરું કાંઈ બીજે કંઈ જવાતું નહીં કેમ કે આપણે લાઈફસ્ટાઈલ જ આવી છે બધી હાલ રિયલ લાઈફ છે એવી બતાવી એવું છે તો આજનો વિડીયો કંઈક આવો તો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી રાહ જો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ચાલો